ધોરણ 7 પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 13.2 પહેલો પ્રશ્ન છે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો। અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલા દાખલામાં કે આધાર ત્રણેયના સરખા છે, ગુણાકારની ક્રિયા છે અને આધાર સરખાઓ છે, એટલે એવો નિયમ થાય કે ગુણાકારમાં જ્યારે આધાર સરખા હોય ને ત્યારે ઘાતનો સરવાળો કરવાનો। એટલે અહીંયા આપણે આધાર લખી, ત્રણ આધાર, ઘાત 2 + 4 + 8, ઘાતનો સરવાળો કર્યો એટલે કે 8 ને 2 10 ને 4 14, એટલે 3 ની 14 ઘાત એ જવાબ મળે। ગુણાકારમાં જે રીતે આધાર સરખા હતા અને ઘાતનો સરવાળો કર્યો એ રીતે ભાગાકારમાં ઘાતની બાદબાકી કરવાની। આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા છે, તો ઘાતની બાદબાકી કરવાની, એટલે 6 15 - 10, 15 માંથી 10 જાય તો 6 ની 5 ઘાત। અહીંયા ગુણાકાર છે, આધાર સરખા છે, એટલે ઘાતનો સરવાળો કરીશું, એ 3 + 2, એટલે કે એની 5 ઘાત। આ રીતે લખી શકાય। પાંચમો દાખલો છે, એમાં 5 ની 2 ઘાત અને એની પાછી 3 ઘાત, એટલે ઘાતનો પેલા ગુણાકાર કરવાનો, એટલે આ રીતે થશે 5 ની 2 તેરી 6 ઘાત થાય, ભાગ્યા 5 ની 3 ઘાત। હવે આપણે જોઈ શકીએ કે ભાગાકાર છે અને આધાર સરખા છે, એટલે ઘાતની બાદબાકી કરવાની, 5 ની 6 - 3 ઘાત, ઘાતની બાદબાકી 6 માંથી 3 જાય તો 3, એટલે 5 ની 3 ઘાત જવાબ મળે। અહીંયા આપણે જોઈ શકીએ કે આધાર સરખા નથી ગુણાકારમાં, પણ ઘાત સરખી છે, એટલે કે આ રીતે લખી શકાય, આધારના પહેલા ગુણાકાર કરવાનો અને ઘાત છે એ કોમન ઉપર મૂકવાની, સામાન્ય, 2 × 5 = 10, એટલે 10 ની 5 ઘાત લખી શકાય। ત્યારબાદ અહીંયા જોઈ શકીએ આધાર સરખા છે, ભાગાકારની નિશાની છે, એટલે ઘાતની બાદબાકી કરવાની, એટલે કે 2 ની 20 - 15, ને કૌંસમાં રાખીએ હજી, ગુણ્યા 2 ની 3 ઘાત, એટલે કે 2 ની 20 માંથી 15 જાય તો 2 ની 5 ઘાત, ગુણ્યા 2 ની 3 ઘાત। અહીંયા આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા છે, એટલે ઘાતનો સરવાળો કરીશું, 5 + 3, એટલે કે 2 ની 8 ઘાત। આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા છે, એટલે ઘાતનો સરવાળો x + 2, આધાર સરખા, ભાગાકારની નિશાની છે, ભાગાકારની પ્રક્રિયા છે, એટલે ઘાતની બાદબાકી કરીશું, t - 2। બીજો પ્રશ્ન છે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો। તો અહીં આપણે જોઈ શકીએ કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32, તો 4 ની એકેય ઘાત નથી તો 1 ઘાત લખી શકાય, 3 ની એકેય ઘાત નથી તો 1 લખી શકાય। હવે ઘાતના સરવાળા બાદબાકીના નિયમોમાં આપણે જોયું હતું કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય અને ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય, પણ આધાર સરખા હોવા જોઈએ, તો અહીંયા આધાર સરખા નથી, એટલે આ રીતે લખી શકાય, 2 × 4, તો 4 ની જગ્યાએ આપણે 2 ની 2 ઘાત લખી શકીએ, અને 32 ની જગ્યાએ 2 × 4, 4 × 8, 8 × 16, 16 × 32, એટલે કે 2 ની 5 ઘાત લખી શકાય 32 ની જગ્યાએ, એટલે આપણે 4 ની જગ્યાએ 2 ની 2 ઘાત લખીશું, એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત, એની ઉપર 1 ઘાત પાછી, છેદમાં 3 ની 1 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત। હવે 32 ઉપર એકેય ઘાત નહોતી તો 1 લખીએ,
2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 એકા 2 એટલે 2 ની 2 ઘાત જ વધશે છેદમાં 3 ની 1 ઘાત ગુણ્યા 5 એકા 5 એટલે કે 2 ની 5 ઘાત। હવે આધાર સરખા થઈ ગયા અહીંયા એટલે આ બે આધાર સરખા છે ગુણાકારની પ્રક્રિયા છે આ 2 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત એનો સરવાળો કરીશું 3 વત્તા 2 ઘાતનો સરવાળો કર્યો આ ભાગાકારમાં છે 3 ની 4 ઘાત અને 3 ની 1 ઘાત એટલે ઘાતની બાદબાકી કરીશું અંશમાં મોટી ઘાત હોય અને છેદમાં નાની ઘાત છે એટલે ઉપર અંશમાં જ બાદબાકી કરીશું એની ગુણ્યા 3 ની 4 માઇનસ 1 ઘાત છેદમાં 2 ની 5 ઘાત એક વધ્યું એને લખી લઈએ હવે 2 ની 3 ને 2 5 ગુણ્યા 3 ની 4 માંથી 1 જાય તો 3 છેદમાં 2 ની 5 ઘાત વધ્યું હવે 2 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત બે ભાગાકારમાં છે આધાર સરખા છે એટલે ઘાતની બાદબાકી કરીએ 2 ની 5 ઘાત માઇનસ 5 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત 5 માંથી 5 જાય તો 0 ગુણ્યા 3 ની 3 ઘાત હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એનો જવાબ 1 મળે એટલે 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે જવાબ આપણને મળશે 3 ની 3 ઘાત। બીજો દાખલો છે 5 ની 2 ઘાત એની 3 ઘાત છે પાછી ગુણ્યા 5 ની 4 ઘાત અને એ આખા કાઉસને ભાગ્યા 5 ની 7 ઘાત એટલે અને ભાગાકારમાં છે અને છેદમાં લખી લઈએ 5 ની 2 ઘાત એની 3 ઘાત 5 ની 4 ઘાત એના છેદમાં 5 ની 7 ઘાત હવે 2 અને 3 બંને ઘાત છે ઘાતની ઘાત એટલે એનો ગુણાકાર થશે તો 2 તેરી 6 ગુણ્યા 5 ની 4 ઘાત એના છેદમાં 5 ની 7 ઘાત હવે આધાર સરખા છે ગુણાકારની પ્રક્રિયા છે એટલે ઘાતનો સરવાળો કરીશું પહેલા 5 ની 6 વત્તા 4 ઘાત ઘાતનો સરવાળો કર્યો છેદમાં અત્યારે હાલ પૂરતા 5 ની 7 ઘાત એમ જ લખી લઈએ છીએ હવે 5 ની 6 ને 4 10 છેદમાં 5 ની 7 ઘાત હવે 5 ની 10 ઘાત અને 5 ની 7 ઘાત બંને વચ્ચે ભાગાકારની પ્રક્રિયા છે અને આધાર સરખા છે 5 બંને જગ્યાએ એટલે બાદબાકી થશે 5 ની 10 માઇનસ 7 ઘાત 10 માંથી 7 જાય તો 3 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત હવે 25 ને આ રીતે લખી શકાય 5 ગુણ્યા 5 25 25 એટલે 5 ની 2 ઘાત લખી શકાય એને તો 5 ની 2 ઘાત એની 25 ની જગ્યાએ 5 ની 2 ઘાત લખ્યા છે એટલે એની ઉપર 4 ઘાત તો ફરીથી લખવાની જ છે એટલે ઘાતનો ગુણાકાર કરીએ 2 ચોકુ 8 એટલે કે 5 ની 8 ઘાત ના છેદમાં 5 ની 3 ઘાત હવે આધાર સરખા છે 5 5 ભાગાકારની પ્રક્રિયા છે એટલે ઘાતની બાદબાકી કરીશું 8 માઇનસ 3 એટલે 5 ની 8 માંથી 3 જાય તો 5 5 ની 5 ઘાત આપણને જવાબ મળે। ચોથો દાખલો છે એમાં 3 ની 1 પણ ઘાત નથી તો આપણે 1 ઘાત કરીએ હવે અહીં જોઈ શકીએ છીએ કે અહીંયા આધારમાં 3 7 11 11 એવા આપ્યા છે 21 છે એને આપણે એકય ઘાત નથી તો અત્યારે 1 ઘાત લખીએ તો 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત 21 ની 1 ઘાત હતી તો એને 7 ગુણ્યા 3 કરી શકાય
7 તેરી 21, 21 ની જગ્યાએ આમ લખીએ તો 7 ની 1 ઘાત, 3 ની પણ 1 ઘાત લખીએ, ગુણ્યા 11 ની 3 ઘાત. હવે આધાર સરખા થયા. હવે આધાર સરખા હોય, ભાગાકારની પ્રક્રિયા છે ત્રણેયમાં, તો ઘાતની બાદબાકી થશે, એટલે 3 બંનેના આધાર 1 1 છે એટલે એની બાદબાકી, ગુણ્યા 7 આધાર સરખા છે એટલે મૂકી દઈએ આધાર, 2 માંથી 1 બાદ કરવાના, ઘાતની બાદબાકી, ગુણ્યા 11, 8 માંથી 3 બાદ કરવાના, 3 ની 0 ઘાત, 1 માંથી 1 જાય તો 0, ગુણ્યા 7 ની 1 ઘાત, ગુણ્યા 11 ની 8 માંથી 3 જાય તો 5 ઘાત, 3 ની 0 ઘાત એટલે 1, ગુણ્યા 7 ની 1 ઘાત એટલે 7, ગુણ્યા 11 ની 5 ઘાત. આ રીતે આપણને ઘાત સ્વરૂપે જવાબ મળે. પાંચમો દાખલો આપ્યો છે, એમાં 3 ની 7 ઘાતના છેદમાં 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત આપ્યા છે. હવે 3 ની 7 ઘાત એના છેદમાં આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા એટલે છેદમાં ઘાતનો સરવાળો થશે, 4 વત્તા 3, એટલે કે 3 ની 7 ઘાત એના છેદમાં 3 ની 4 ને 3 7 ઘાત. આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા છે, ઘાતની બાદબાકી થાય એટલે 7 માઇનસ 7, 3 ની 0 ઘાત એટલે આપણને જવાબ મળે 1. છઠ્ઠો દાખલો આપ્યો છે, 2 ની 0 ઘાત એટલે 1 વત્તા 3 ની 0 ઘાત એટલે 1, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 મળે, વત્તા 4 ની 0 ઘાત એટલે 1, 1 વત્તા 1 વત્તા 1 એટલે આપણને જવાબ મળે 3. 2 ની 0 ઘાત 1 ગુણ્યા 3 ની 0 ઘાત 1 ગુણ્યા 4 ની 0 ઘાત 1, 1 એકા 1 1 એકા 1 એટલે જવાબ મળે 1. 3 ની 0 ઘાત 1 વત્તા 2 ની 0 ઘાત 1 ગુણ્યા 5 ની 0 ઘાત એટલે 1, 1 વત્તા 1 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2. નવમો દાખલો છે, એમાં અહીંયા 2 ની 8 ઘાત છે ગુણ્યા એની 5 ઘાત, અહીંયા આધાર સરખા છે, અહીંયા આધાર સરખા નથી એટલે આ 4 છે એને આપણે આગળ જોયું તો એમ 2 ની 2 ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ. તો લખીએ ફરીથી, 2 ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત એના છેદમાં 4 ની જગ્યાએ 2 ની 2 ઘાત લખીએ તો 4 ની 3 ઘાત હતી એટલે 2 ની 2 ઘાત છે એની પણ 3 ઘાત થાય, ગુણ્યા એની 3 ઘાત. હવે 2 ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત છેદમાં 2 તેરી 6 એટલે કે 2 ની 6 ઘાત ગુણ્યા એની 3 ઘાત. હવે આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા છે એટલે ઘાતની બાદબાકી થશે, એવું જ એ સાથે થશે, આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા છે, ઘાતની બાદબાકી થાય એટલે કે 2 ની 8 માઇનસ 6 ઘાત ગુણ્યા એની 5 માઇનસ 3 ઘાત, એટલે કે 2 ની 8 માંથી 6 જાય તો 2 ઘાત વધે, ગુણ્યા એની 5 માંથી 3 જાય તો 2 ઘાત વધે. હવે 10મો દાખલો છે, એમાં અહીંયા આધાર સરખા આપ્યો છે, ભાગાકારની પ્રક્રિયા ઘાતની બાદબાકી થાય એટલે કે એની 5 માઇનસ 3 ઘાત ગુણ્યા એની 8 ઘાત, એ 5 માંથી 3 જાય તો 2 ગુણ્યા એની 8 ઘાત. હવે આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા ઘાતનો સરવાળો થાય, એની 2 વત્તા 8 એટલે કે એની 10 ઘાત. અહીંયા આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા છે, ઘાતની બાદબાકી, આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા ઘાતની બાદબાકી, આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા છે, ઘાતની બાદબાકી, એટલે કે 4 5 માઇનસ 5 ગુણ્યા એ 8 માઇનસ 5 ગુણ્યા બી 3 માઇનસ 2, 4 ની 0 ઘાત આવે
ગુણ્યા એની 8માંથી 5 જાય તો 3 ઘાત આવે, ગુણ્યા બી 3માંથી 2 જાય તો 1 ઘાત આવે, એટલે 4 ની 0 ઘાત એટલે 1, ગુણ્યા એની 3 ઘાત ગુણ્યા બી, બીની 1 ઘાત એટલે ન દર્શાવીએ 1 ઘાત તોય હાલે, એટલે એની 3 ઘાત ગુણ્યા બી. હવે અહીંયા 2 ની 1 ઘાત નથી તો 1 આવે. અંદર આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા છે, ઘાતનો સરવાળો થાય, એટલે કે 2 3 વત્તા 1 અને એની પાછી 2 ઘાત છે, એટલે 3 ને 1 4 થાય, એટલે 2 ની 4 ઘાત એની પાછી 2 ઘાત. હવે ઘાતનો ગુણાકાર 4 દુ 8 એટલે કે 2 ની 8 ઘાત આપણને જવાબ મળે. ત્રીજો પ્રશ્ન છે, ખરા છે કે ખોટા તે કહો અને તમારે જવાબને ચકાસો. તો અહીં ડાબી બાજુ આપણે જોઈએ, ડાબી બાજુ એમાં 10 ની 1 ઘાત નથી તો 1 હોય. ડાબી બાજુ 10 ની 1 ઘાત, આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા એટલે 1 વત્તા 11. આપણને શું મળે? 10 ની 11 ને 1 12, 10 ની 12 ઘાત મળે. અને જમણી બાજુ આપણને 100 ની 11 ઘાત આપી છે, એટલે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. જો અહીંયા 100 ની 11 ઘાત જવાબ આવ્યો હતો ડાબી બાજુનો તો આપણે સાચું હતું, એટલે આ ખોટું છે. હવે ડાબી બાજુ 2 ની 3 ઘાત છે એ મોટું છે 5 ની 2 ઘાત કરતા, એટલે 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 4 દુ 8, અને 5 ની 2 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 55 25. હવે આપણને એવું કીધું છે કે 2 ની 3 ઘાત એટલે કે 8 છે એ 5 ની 2 ઘાત 25 કરતાં મોટા છે, તો આ 8 છે એ મોટા નથી 25 કરતાં, એટલે ખોટું છે. હવે ડાબી બાજુ આપણે જોઈએ કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3, 2 દુ 4 4 દુ 8, 8 ગુણ્યા 3 તેરી 9, 9 અઠ્ઠા 72. ડાબી બાજુનો જવાબ આપણને 72 મળ્યો. જમણી બાજુનો જવાબ શું મળે? તો કે 6 ની 5 ઘાત, એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. છાય છે છત્રી, છત્રી છક, છાય છે છત્રી વધી આવી 3, 6 તેરી 18 19 21, 216, 216 ગુણ્યા 6. છાય છે છત્રીનો છગડો વધી આવી 3, 6 એકા 6 ને 3 9, 6 દુ 12, 1296, 1296 ગુણ્યા 6. છાય છે છત્રીનો છગડો વધી આવી 3, 6 ને 9 54, અને 3 57 નો સાતડો વધી આવી 5, 6 દુ 12, 12 ને 5 17 નો સાતડો વધી આવી 1, 6 એકા 6 ને 1 7, એટલે કે આપણને મળ્યા 7776. એટલે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ, એટલે આ શું થાય? ખોટું છે. આ બંને 72 અને આ બંને બરાબર નથી. 3 ની 0 ઘાત એટલે 1 બરાબર 1000 ની 0 ઘાત એટલે 1, તેથી સાચું છે. ચોથો પ્રશ્ન છે, નીચેના ગુણાકારને અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. 108 ના અવિભાજ્ય અવયવ પાડીએ. એકમનો અંક 8 છે એટલે 2 થી ભાગ ચાલે, 2 પંચા 10, 2 ચોકું 8. ફરીથી એકમનો અંક 4 આવ્યો, 2 થી ભાગ ચાલે, 2 દુ 4, 5 માંથી 4 ગયા 1 વધ્યા, બાજુ મૂક્યા 1 ને 4 14, 2 સત્તા 14. હવે 7 ને 2 9, 9 3 વડે વિભાજ્ય, 3 થી ભાગ ચાલે,
3 નવા 27, ફરીથી 3 તેરી 9, 3 એકા 3. 192 અવિભાજ્ય અવયવ પાડીએ. 2 નવા 18, 19 માંથી 18 ગયા તો એક વિધો બાજુ મૂક્યો, 12 થઈ ગયા. 2 છક 12, 2 થી ભાગ ચાલે, 2 ચોકું 8, 9 માંથી 8 ગયા, એક વિધો બાજુ મૂક્યો, 16 થઈ ગયા. 2 અઠ્ઠા 16, 2 દુ 4, 2 ચોકું 8, 2 એકા 2, 2 દુ 4, 2 છક 12, 2 તેરી 6 ને 3 એકા 3. 108 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 192 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે 108 ગુણ્યા 192 એટલે કે આ બધાને ગુણાકારમાં લેવા પડે. 2 ગુણ્યા 2 સરખા સરખા છે એને નજીક લઈ લઈએ. 2 2 2 2 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. હવે 3 છે એને ગુણાકારમાં પાછળ લઈ લઈએ. 1 2 3 અને 4, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આધાર સરખા, પુનરાવર્તિત ગુણાકાર એટલે ઘાત સ્વરૂપે. 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 8 એટલે કે 2 ની 8 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે? 4 વખત એટલે 3 ની 4 ઘાત એટલે કે 108 ગુણ્યા 192 બરાબર 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. ઘાત સ્વરૂપે આપણને જવાબ મળે. બીજો દાખલો આપ્યો છે 729 ગુણ્યા 64. પહેલા 729 ના અવિભાજ્ય અવયવ પાડીએ. અંકોનો સરવાળો 9 ને 2 11, 11 ને 7 18, 18 3 વડે વિભાજ્ય તેથી 3 થી ભાગ ચાલે. 3 દુ 6, 7 માંથી 6 ગયા, એક વિધો બાજુ મૂક્યો, 12 થઈ ગયા. 1 ને 2 12 એટલે 3 ચોકું 12. 9 છે, 3 તેરી 9, 3 ને 4 7 ને 2 9, ફરીથી 3 થી ભાગ ચાલે કારણ કે 9 3 વડે વિભાજ્ય છે. 3 અઠ્ઠા 24, 3 એકા 3, 8 ને 1 9 એટલે 3 થી વિભાજ્ય. 9 3 વડે વિભાજ્ય છે માટે 3 થી ભાગ ચાલે. 3 દુ 6, 8 માંથી 6 ગયા, એક વિધો બાજુમાં મૂક્યો, 3 દુ 6, 8 માંથી 6 ગયા, 2 વિધા બાજુ મૂક્યો, 2 ને 1 21, 3 સત્તા 21, 7 ને 2 9 એટલે 3 થી ભાગ ચાલે. 9 છે એ 3 વડે વિભાજ્ય. 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. 64 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 તેરી 6, 2 દુ 4, એકમનો પાછો 2 છે એટલે 2 થી ભાગ, 2 એકા 2, 3 માંથી 2 ગયા તો એક વિધો બાજુ મૂક્યો, 1 ને 2 12, 2 છક 12, 2 અઠ્ઠા 16, 2 ચોકું 8, 2 દુ 4 અને 2 એકા 2. હવે 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 6 વખત છે એ 3 છે ગુણાકારમાં પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે આપણે લખવા પડે. ત્યારબાદ 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 6 વખત છે એ 2 પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવા પડે. 729 ગુણ્યા 64 બરાબર આ બધા છે એને ગુણાકારમાં લેવા પડે. બંનેનો ગુણાકાર છે માટે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2
ત્રણની કેટલી ઘાત આવશે તો કે 6 ઘાત, કારણ કે 6 વખત 3 છે, ગુણાકારમાં પુનરાવર્તન પામે છે, ગુણ્યા 2ની પણ 6 ઘાત આવશે, એટલે 729 ગુણ્યા 64 બરાબર 3ની 6 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત. પાંચમો દાખલો છે 2ની 5 ઘાત અને એની 2 ઘાત આપી છે ફરીથી, ગુણ્યા 7ની 3 ઘાત છેદમાં 8ની 3 ઘાત ગુણ્યા 7ની 1 પણ ઘાત નથી, એટલે 7ની 1 ઘાત હોય. હવે 8ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, એટલે 8 છે આપણને 2ના 3 ઘાત સ્વરૂપે 8ની જગ્યાએ 2ની 3 ઘાત આપણે લખી શકીએ. ઘાતની ઘાતનો ગુણાકાર 5 દુ 10 એટલે 2ની 10 ઘાત ગુણ્યા 7ની 3 ઘાત છેદમાં 2ની 3 ઘાત, 8ની જગ્યાએ 2ની 3 ઘાત લખીએ અને એની પાછી 3 ઘાત છે ગુણ્યા 7ની 1 ઘાત, 2ની 10 ઘાત ગુણ્યા 7ની 3 ઘાત છેદમાં 3 તેરી 9, એટલે કે 2ની 9 ઘાત ગુણ્યા 7ની 1 ઘાત. આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા છે ઘાતની બાદબાકી, એટલે કે 10 માઇનસ 9 ગુણ્યા આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા ઘાતની બાદબાકી 3 માઇનસ 1, એટલે કે 2ની 1 ઘાત ગુણ્યા 10 માંથી 9 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2, એટલે 7ની 2 ઘાત. ત્યારબાદ અહીંયા 25 છે તો એને 5ની 2 ઘાત સ્વરૂપે લખી શકાય. 5ની 2 ઘાત એટલે 25, 25 25, કારણ કે અહીંયા આધાર 5 છે એટલે અહીંયા આધાર 5 બનાવવા માટે આપણે 25 છે એને 5ની 2 ઘાત સ્વરૂપે લખ્યા. 5ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત, 10 છે એને 5 ગુણ્યા 2, 5 દુ 10 એમ લખી શકાય. હવે 10ની 3 ઘાત છે એટલે 5ની પણ 3 ઘાત આવશે, 2ની પણ 3 ઘાત આવશે ગુણ્યા t ની 4 ઘાત. હવે અહીંયા આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા છે, અને ઘાતનો સરવાળો 5ની 2 વત્તા 2 ઘાત ગુણ્યા t આધાર સરખા, ભાગાકારની પ્રક્રિયા ઘાતની બાદબાકી t 8 માઇનસ 4. અહીંયા અંશમાં ઘાત મોટી હતી, છેદમાં ઘાત નાની છે એટલે અંશમાં બાદબાકી થાય. જો અંશમાં ઘાત નાની હોય અને છેદમાં ઘાત મોટી હોય તો છેદમાં બાદબાકી થાય. હવે છેદમાં 5ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત વધે, 2 વત્તા 2 એટલે 5ની 4 ઘાત ગુણ્યા 8 માંથી 4 જાય તો t ની 4 ઘાત છેદમાં 5ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત મળે. હવે આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા ઘાતની બાદબાકી થાય, 5ની 4 માઇનસ 3 ગુણ્યા t ની 4 ઘાત છેદમાં 2ની 3 ઘાત. 4 માંથી 3 જાય તો 1, એટલે 5ની 1 ઘાત ગુણ્યા t ની 4 ઘાત છેદમાં 2ની 3 ઘાત. 1 ઘાત લખવાની જરૂર નથી, અને આમ પણ લખી શકાય 5t4 છેદમાં 2ની 3 ઘાત, અને 2ની 3 ઘાત છેદમાં એટલે 8, એટલે આમ લખી શકાય 5t ની 4 ઘાતના છેદમાં 8. ત્રીજો દાખલો આપ્યો છે 3ની 5 ઘાત ગુણ્યા 10ની 5 ઘાત છે, એટલે આધાર સરખા કરવા માટે આપણે 10ની 5 ઘાત છે અને 2 ગુણ્યા 5 લખી શકાય, એટલે કે 2 પંચા 10, પણ 10ની 5 ઘાત છે તો આપણે 2ની પણ 5 ઘાત લખવી પડે અને 5ની પણ 5 ઘાત. હવે 25 છે અને 5 ગુણ્યા 5 લખી શકાય અને બંનેની 1 1 ઘાત, કારણ કે 25ની 1 ઘાત છે માટે છેદમાં 5ની 7 ઘાત ગુણ્યા 6ની 5 ઘાત છે તો 6 ને 3 ગુણ્યા 2, 3 દુ 6 લખી શકાય. 6ની 5 ઘાત હતી તો 3ની પણ 5 ઘાત
અને 2 ની પણ 5 ઘાત। હવે અહીંયા આધાર સરખા છે, 3 અને 3 ભાગાકારની પ્રક્રિયા છે, એક અંશમાં એક છેદમાં એટલે ભાગાકારમાં કહેવાય। તો ઘાતની બાદબાકી કરીશું, 5 - 5 ગુણ્યા આધાર સરખા છે 2 અને 2 ભાગાકારની પ્રક્રિયા ઘાતની બાદબાકી 2 ની 5 - 5 ગુણ્યા આની બાદબાકી થઈ ગઈ 2 ની એટલે છેદમાં આવીને લખશું નહીં। આધાર સરખા છે, ગુણાકારની પ્રક્રિયા છે, ઘાતનો સરવાળો 5 ની 5 + 1 + 1 એના છેદમાં 5 ની 7 ઘાત લખીશું, કારણ કે આની બાદબાકી થઈ ગઈ આ ઘાતની 2 ની અને 3 ની। 3 ની 5 માંથી 5 જાય તો 0 ઘાત ગુણ્યા 2 ની 5 માંથી 5 જાય તો 0 ઘાત, 5 ને 1 6, 6 ને 1 7, 5 ની 7 ઘાત છેદમાં 5 ની 7 ઘાત। 3 ની 0 ઘાત એટલે કે 1 ગુણ્યા 2 ની 0 ઘાત 1। અહીંયા આધાર સરખા છે, ભાગાકારની પ્રક્રિયા ઘાતની બાદબાકી એટલે કે 5 ની 7 - 7 ઘાત એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 7 માંથી 7 જાય તો 0, 1 ગુણ્યા 1 ગુણ્યા 5 ની 0 ઘાત એટલે 1 એટલે 1 × 1 = 1 જવાબ મળે।